અને હવે સમાચાર બનાસકાંઠાથી, જ્યાં પાલનપુર જિલ્લા પંચાયતના ત્રીજા માળેથી સ્લેબ ધરાશાયી થયો છે। જિલ્લા પંચાયતના ચાલુ કામકાજ દરમિયાન આ સ્લેબ પડ્યો અને દોડધામ મચી। નજીવી અવરજવર હોવાથી દુર્ઘટના ટળી ગઈ છે। 40 વર્ષ જૂનું છે જિલ્લા પંચાયતનું આ બિલ્ડિંગ। જો કે આ સ્લેબ ત્રીજા માળે જ લોબીમાં પડી રહેતા મોટી જાનહાનિ ટળી ગઈ છે। જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ 40 વર્ષથી વધુ જૂનું હોય કંડમ કરવાની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે। જિલ્લા પંચાયત કચેરીને ખાલી કરી અન્યત્ર ખસેડવાના આદેશ પણ કરી દેવાયા છે। હજારો કર્મચારીઓ અને અરજદારોની અવરજવર વચ્ચે પોપડા પડવાની ઘટના બની છે। જિલ્લા પંચાયતનો માર્ગ અને મકાન વિભાગ પણ આ કચેરીમાં વ્યસ્ત છે। જિલ્લા પંચાયતની ખંડેર જેવી હાલત ગમે ત્યારે લેબ ધસી પડવાની દહેશત માર્ગ છતાં માર્ગ અને મકાન વિભાગ જાણે ઊંઘી રહ્યું છે। પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ત્રીજા માળેથી સ્લેબ ઘસી પડવાની ઘટના બની છે। અહીંયા દ્રશ્યો બતાવીશ કે આ જે પ્રકારે અહીંયા આ જે ત્રીજા માળનો આ જે સ્લેબ છે અને આ સ્લેબ છે એ ધરાશાયી થયો છે। જે પ્રકારે આ દ્રશ્યોમાં દેખાય છે કે આ જે સ્લેબનો જે ભાગ છે એ ત્રીજા માળની જે લોબીમાં પડ્યો છે અને અનેક એવો ભાગ હતો જે જિલ્લા પંચાયત કચેરીથી ત્રીજા માળેથી લગભગ નીચે પડ્યો હતો। મહત્ત્વની વાત એ છે કે આ સ્લેબ ધરાશાયી થયો ત્યારે કોઈની અહીંયા અવરજવર ન હતી અને જેને કારણે એક પ્રકારની અનહોનીની ઘટના બચી ગઈ છે। સાથે સાથે આ જિલ્લા પંચાયતનું જે બિલ્ડિંગ છે તે કંડમ થયું છે। અગાઉ આને ખાલી કરી અને અન્યત્ર ખસેડવાની જે સૂચનાઓ પણ આપી દીધી છે, છતાં પણ જે પ્રકારે આ જિલ્લા પંચાયતની જે કચેરીઓ છે તે ખસેડાઈ નથી। 25 જેટલી જે કચેરીઓ આ જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી છે અને 25 જેટલી કચેરીઓમાં કર્મચારીઓ છે, અરજદારો પણ આવતા હોય છે અને આ કંઈ પહેલી વહેલી ઘટના નથી સ્લેબ પડવાની અથવા પોપડા ખરવાની। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ગઈ છે, કારણ કે આ બિલ્ડિંગ આખું કંડમ થઈ ગયું છે, પરંતુ જિલ્લા પંચાયતનો જે માર્ગ અને મકાન વિભાગ છે તે બેદરકાર છે અને એની બેદરકારીનું કારણ એ છે કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું રિનોવેશન અથવા તો અન્યત્ર ખસેડવાની હિલચાલ માર્ગ અને મકાન વિભાગે કરી નથી। અતુલ ત્રિવેદી, ટીવી